कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। उद्यमे नहीं सिद्ध्यन्ति कार्याणि न मनोरथे। नहीं सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मुर्गा। दरेक दिव्य युवकों ने भावभर्या स्नेहभर्या जय स्वामी नारायण। आम तो प्रगट गुरु हरि महंत स्वामी महाराज जेम कार्यकरोने आत्मक समान उपमा आपे छे, तो तेवी ज रीते युवकोने हृदयनुं स्थान आपवामां आव्युं छे। परंतु आ युवक जो साचा अर्थनी अंदर जो सफलतानो अर्थ एने पूछवामां आवे तो આપણે અહીંયા યુવક સભાની અંદર બેઠેલા દરેક યુવકોને કંઈક અલગ અલગ જવાબ હોય છે। કોઈક એવું કહેશે કે સાચી સફળતા એટલે કે હું ધોરણ 10 અને 12ની પરીક્ષાની અંદર સારામાં સારા ટકા મેળવું અને A1 ગ્રેડ સાથે પાસ થાવ તો આ મારી સાચી સફળતા છે। કોઈક યુવક એવું પણ કહેશે કે હું જ્યારે કોલેજ કરું અને 3 વર્ષ કે 5 વર્ષ ની અંદર હું ફર્સ્ટ ક્લાસે પાસ થાવ અને ક્લાસની અંદર પ્રથમ નંબર આવે ને તો હું સફળ થઈ જાઉં। કોઈક યુવક એવું પણ ધંધો વ્યવસાય કરતો હશે તો એમ પણ કહેશે કે દર વર્ષે હું 2-3 લાખ રૂપિયા ધંધાની અંદર કમાઉં છું, પણ 3 લાખના 5 લાખ થાય ને એટલે હું સફળ થઈ ગયો। આપણી દરેક પાસે કંઈક ને કંઈક સફળતાનો જવાબ અલગ અલગ હોય છે। પણ આજની આ યુવક સભાની અંદર જે આપણે સોમવારે એકઠા થયા છીએ તો આ સોમવારના દિવસે એક સફળતાની એક ખરા અર્થની અંદર સાચો અર્થ શું, સાચી સાર્થકતા આપણા જીવનની શું છે? શું આપણને ધન મળી જાય, પૈસા મળી જાય, પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ પ્રાપ્ત થઈ જાય, આપણે જે નોકરી કરતા હોય એનાથી 3 ગણો પગાર વધી જાય, આપણને જે સત્તા મળી છે એનાથી વધુ સત્તા મળી જાય, કળામાં વધારો થાય, આવડતમાં વધારો થાય, પૈસા બેંક બેલેન્સમાં વધારો થાય, તો શું આને સાચી સફળતા કહેવાય? તો આજે સફળતાથી પર એક આપણે એવા સાર્થક જીવનની શોધ કરવાની છે અને આ એવું એક ટૂંકું પ્રવચન આપણે સાંભળવાનું છે કે આપણા જીવનની અંદર એ સફળતાના સાચો અર્થ શું છે, સાચી સફળતાની સાર્થકતા શું છે, એ આજના પ્રવચનની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। માત્ર ભૌતિક સફળતા અને ધન સંપત્તિ એ જીવનમાં પૂરતી નથી। એ તો કાગડા કૂતરાને પણ ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, ઝઘડવાનું બધું ચાલે જ છે। એમ મનુષ્યને પણ ખાવાનું, પીવાનું, સૂવાનું, રહેવા, ઓઢવા, બેસવાનું, સંબંધો બધુંય છે। પણ આપણી ભૌતિક જે સફળતા આપણે જે માની લીધી છે તો કૂતરાએ પણ પોતાની પાસે સમૃદ્ધિ એની પાસે છે જ તે, કારણ કે એને પણ જ્યારે પણ ખાવું હોય ને ત્યારે ખોરાક મળે છે, એ પણ સૂવે છે, એ પણ ઝઘડે છે, એ પણ એની જે કુટુંબો હોય એનો જે પરિવાર હોય ને એની સાથે રહે છે। તો આપણે પણ એમાં જ રહીએ છીએ, પણ આપણામાં એનામાં ફેર શું? આમ તો જ્યારે શ્રીમદ ભાગવત આપણે વાંચીએ ત્યારે એની અંદર આ મનુષ્ય દેહની દુર્લભતા વર્ણવેલી છે અને એની અંદર એ શ્રીમદ ભાગવત આપણને કહે છે દુર્લભો માનુષો દેહો, કે દુર્લભ એવો આ નાશવંત આપણને એવો આ દેહ મળ્યો છે, પરંતુ આ નાશવંત દેહમાંથી અવિનાશી ફળ પ્રાપ્ત આપણે કરવાનું છે। તમે જો આ દુન્યવી સિદ્ધિઓ અને એક આંતરિક શાંતિ વચ્ચેનો કંઈક ઊંડો તફાવત જોવા મળે છે। આજે ચર્ચાનો એક વિષય એ છે કે જેને આપણે કિંગ કોહલી તરીકે ઓળખીએ છીએ, એ વિરાટ કોહલી જો પોતે ધારે તો એક ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાંથી 5-5, 7-7 કરોડ રૂપિયા લઈ શકે। જો પોતે ધારે તો પોતે એડવર્ટાઇઝના મારફતે પોતે એક એડવર્ટાઇઝ ખાલી મિનિટની જ હોય છે ને એડવર્ટાઇઝ, તો પોતે 10-10 કરોડ રૂપિયા લઈ શકે। તો પરંતુ છતાં પણ એ આમાં સમય નથી આપતો, તો એનું કંઈક તો કારણ હશે ને।
તો એનું કારણ શું છે? એ પોતે આ દુન્યવી સિદ્ધિઓથી એક આંતરિક શાંતિ એ શોધવા માટેના પ્રયત્નો ઘણા બધા વર્ષોથી કરી રહ્યા છે. એના જ તે ધર્મપત્ની, જેમનું નામ છે અનુષ્કા શર્મા. જો વિરાટ કોહલી આટલી મોટી બ્રાન્ડ હોય તો પોતાના ધર્મપત્ની છેલ્લા 8 વર્ષથી એક પણ મૂવી, એને એક પણ પિક્ચર કરેલું નથી. જો ધારે તો કરોડો અબજો રૂપિયા પણ કમાવી શકે ને. પણ જો આ ઉદાહરણ ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે પૈસા કે ધન કે સંપત્તિ કે આવડત એ બધું ટેમ્પરરી છે, પણ જીવનના સાચા અર્થની સાર્થકતા આ પૈસા કે ધન કે આવડત કે સત્તાથી કંઈક અલગ છે. તો જો ખરા અર્થની અંદર એક સફળ જીવન કોને કહેવાય ને, એ આજની આપણે આ યુવક સભાની અંદર પ્રેરણાત્મક પ્રવચન દ્વારા આપણે સમજવાનું છે. આ તો આપણે પ્રસ્તાવના જોઈ, આપણે થોડોક એક સ્વાભાવિક રીતે જેમ પિક્ચર રિલીઝ થાય એના પૂર્વે એક ટ્રેલર આવે એમ આપણે ટ્રેલર જોયું. પણ હવે આજના પ્રવચનની મુખ્ય શરૂઆત થાય છે. સફળતા અને સાર્થકતા વચ્ચે કંઈક તફાવત જોવા મળે છે. એમ તો આપણે નાના હતા ત્યારે આપણે ચાલી નહોતા શકતા, દોડી નહોતા શકતા, આપણે બોલી નહોતા શકતા, પણ છતાં પણ એ આપણે બોલી શક્યા, દોડી શક્યા, સાયકલ ચલાવતાય નહોતું આવડતું ને આવડી ગયું. તો શું એ આપણે સફળ થઈ ગયા? ધોરણ 10 ની અંદર આપણે બધા એમાંથી પાસ થઈ ગયા. અમુક હશે 1-2 ટ્રાય પાસ, પણ એ પાસ તો થઈ ગયા. તો શું સફળ થઈ ગયા? શું સાર્થકતા એમના જીવનની અંદર આવી ગઈ? તો જો જીવનમાં ઘણા બધા ક્ષેત્રોની અંદર આપણે ભવ્ય સફળતા મેળવી શકાય છે અને આપણે મેળવી લીધેલી પણ છે. એવું નથી હું કહેતો કે આપણે બધા અસફળ જ અહીંયા બેઠા છે. આમાંથી ઘણા બધા યુવકોએ પોતાના જે કાર્યક્ષેત્રની અંદર સારી એવી સફળતા પ્રાપ્ત કરેલી છે, પરંતુ જો એ પૂરતું નથી. એ તમે ગમે એટલું ધન કે સંપત્તિ મેળવો, પણ જો અંતે અંતરમાં જો ખાલીપો હોય અને અંતરમાં સૂનું સૂનું લાગતું હોય, તો એ ધન કે સંપત્તિ કે પૈસા શું કામના? માત્ર પૈસા કે સત્તા મેળવવાથી યાદ રાખવું, જીવન ક્યારેય સફળ થતું નથી. અને જો જીવનની અંતિમ ક્ષણોની અંદર એ જો આપણને પરિપૂર્ણતાનો અનુભવ ન થાય ને, તો સમજી લેવાનું આપણું સફળ જીવન નથી. છેલ્લે 60-70-75 વર્ષની ઉંમરે આપણો હાથ જ્યારે હૃદય ઉપર પહોંચે અને ત્યારે આમ ખુમારીથી કહીએ કે નહીં, મેં મારી જિંદગી સારી રીતે જીવ્યો, મેં દરેકનું ભલું કર્યું છે, મેં મારા મોક્ષનું કામ કર્યું છે, મેં મારા માતા પિતા તરફથી આપેલી મારી જવાબદારી મેં સંપૂર્ણપણે પૂરી કરી છે, મેં મારા સંતાનો સંસ્કારો આપ્યા, મેં મારા પરિવારના સભ્યોને સારી સમજણ આપી, સત્સંગના માર્ગે વાળ્યા. જો આવી ખુમારીથી આપણે કહી શકીએ ને, તો સમજી લેવાનું કે આપણે જીવન સફળ થઈ ગયા. જો આપણે બાહ્ય સફળતા અને એક આંતરિક સંતોષ વચ્ચેની એ ભેદ રેખા આપણે સમજવી પડશે. બાહ્ય રીતે આપણે ગમે એટલા સફળ થઈ જશું, ગમે એટલો રેન્ક કે ગ્રેડ કે ટકા કે તમારી પર્સન્ટાઇન ઊંચી હશે, તમે ગમે એટલું વધુ કમાતા હશો, હું કે તમે, આપણે સૌ કોઈ, પણ બાહ્ય સફળતા અને કંઈક આંતરિક સંતોષ બંને વસ્તુ અલગ અલગ છે. એમ જેમ એક સિક્કાની બે બાજુ હોય, કાટ અને છાપ છે, જેમ કોઈ પણ મુદ્દાની પ્લસ પોઈન્ટ હોય, નેગેટિવ પોઈન્ટ પણ હોય. તમારા હાથની અંદર તો જો અત્યારે ફોન તો છે જ તે ખીચાની અંદર, તો એ ફોનનું પણ પ્લસ પણ છે ને માઇનસ પણ છે. જેમ પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે વર્તમાન કાળે પ્રગટ ગુરુહરિ એવા મહંત સ્વામી મહારાજ આપણને કહે છે, જો આ મોબાઈલનો આપણે વિવેકથી ઉપયોગ કરીએ ને તો વરદાન છે, અન્યથા અભિશાપ છે. તો ખરેખર દરેક બાબતોની, દરેક મુદ્દાઓ, દરેક પરિસ્થિતિની પ્લસ એન્ડ માઇનસ હોવાની. આમાંથી અમુકને માતા પિતા ગમતા પણ હશે ને અમુકને નહીં પણ ગમતા હોય. પણ નહીં ગમવાના કારણો કેવા છે કે માતા પિતા આપણને ટોકે છે. અત્યારના સમયની અંદર આ યુવકો અને બાળકોની અંદર આ એક બહુ મોટી સમસ્યા આવી ગઈ છે, કંઈ કહેવાતું નથી. એક પિતા પોતાના પુત્રની એ હેરસ્ટાઈલ પણ બદલાવી શકાતા નથી.
એક પિતા પોતાના પુત્રને સારો ઉપદેશ પણ આપી શકતા નથી. એનું કારણ શું છે? સહન શક્તિનો અભાવ. આપણે સહન કરતા સક્ષમ જ નથી, અને નથી કરતા ને એટલે જ તે આપણે આપણા માતા પિતા તરફથી આપેલી એ શિખામણોને પણ જીવનમાં આપણે ઉતારતા નથી. ઇતિહાસના એવા ઘણા બધા દ્રષ્ટાંતો છે જે આજની આ પ્રેરણાત્મક પ્રવચન, જો આજે યુવક સભાની અંદર આપણે સાંખ્ય વિચારની વાતો કરવી નથી, આજે આપણે પ્રાપ્તિના વિચારની વાત કરવી નથી, જે ભગવાન ન ભજે કબા ગાંડા જેવા એની વાત કરવી નથી, આજે આપણે મનન કે ચિંતન કે એકાગ્રતાની વાત નથી કરવી. આજે આપણે એવા વિષય સાથે મળીએ છીએ કે સાચા ખરા અર્થની અંદર સફળતા કોને કહેવાય. ઇતિહાસના એવા દ્રષ્ટાંતો સાથે આપણે વાત કરવી છે, એના ઉપર મનન ચિંતન કરવું છે કે જે પ્રસંગો સાંભળીને આપણા જીવનની અંદર એક સાચી દિશા પ્રાપ્ત થશે. તમે જો એક ઐતિહાસિક ઉદાહરણની વાતો કરીએ આપણે, તો પ્રથમ જ તે ઉદાહરણ છે નેપોલિયન બોનોપાર્ટ. હું તમને આ યુવક સભાની અંદર એવા 4 થી 5 એક્ઝામ્પલ્સ ઉદાહરણો આપવાનો છું કે જે ઉદાહરણોનું આપણે મનન ચિંતન કરવાનું છે ને એકાગ્રતા સાથે સાંભળવાનું છે. આડી અવળી દ્રષ્ટિ કરવી નહીં. આમ તો નવધા ભક્તિની અંદર પ્રથમ સ્થાન કથા વાર્તાને આપવામાં આવ્યું છે ને અત્યારે આપણે કથા વાર્તા સાંભળીએ છીએ. પણ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કહ્યું છે કે જ્યારે ભગવાનની કથા શ્રવણ કરતો હોય કોઈ મુમુક્ષુ હરિભક્ત, ભગવાનના દર્શન કરે, તો ત્યારે આડી અવળી જે દ્રષ્ટિ કરે ને, તો એના ઉપર તો મને બહુ રીસ ચડે. પણ શું કરું? તાડન કરી નાખું, પણ સાધુ છું એટલે ન કરું. તો જો ભગવાનને સંતને આવું ગમતું નથી. અને કોઈ પણ કાર્યની અંદર તમે જુઓ કે સફળતા ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે 100% આપણે કાર્ય પ્રત્યે સમર્પિત હોઈએ, એકાગ્રતા કોન્સન્ટ્રેશન સાથે આગળ વધીએ, તો જ આપણને ફાયદો થાય. તો આ નેપોલિયન બોનોપાર્ટ હતો. હવે ફ્રાન્સ જે દેશ છે એનો સમ્રાટ આ નેપોલિયન બોનોપાર્ટ. આખો યુરોપ ખંડ હતો ને એને જીતી લીધો, અડધું વિશ્વ, પોણું વિશ્વ એને જીતી લીધેલું હતું. હવે આટલા બધા મોટા વિજય સત્તા છતાં એને આંતરિક શાંતિ ન મળી. તમે વિચાર કરો કે આ કઈ નેપોલિયન બોનાપાર્ટે કોઈ પોતાની સોસાયટી કે પોતાનો જિલ્લો કે પોતાનું રાજ્ય કે પોતાનો દેશ ફ્રાન્સ નહીં, પણ પોણું વિશ્વ એને અડધા ઉપર તો ખાસ એને તમે જોવો જીવન ચરિત્રની અંદર, તો એની અંદર ઘણા બધા દેશોનું નામ આવે છે. તો એને પોણું વિશ્વ જીતી લીધું હતું, પણ જો એને આંતરિક શાંતિ ન મળી. એટલે આપણને એવું લાગે કે આપણી પાસે સત્તા હોય, આપણી વાહવા થાય અને લાખો કરોડો લોકો આપણને ઓળખતા હોય ને એટલે આપણે અંતરમાં શાંતિ રહેશે. અરે ઘડીક સમય સુધી જ રહેશે. પોતાને છેલ્લે એ શું કહે છે કે મેં મારા જીવનના 6 સુખના દિવસો પણ જોયા નથી. અરે ભાઈ, પોણું વિશ્વ તે જીતી લીધું છે, છતાં પણ તું શા માટે આમ કહે છો? કારણ શું છે? કારણ કે એને અનુભવ થયો છે કે આ દુનિયાને જીતવાથી એ આંતરિક શાંતિ નથી મળવાની. એટલે જો ઇતિહાસ આપણને દર્શાવે કે માત્ર સત્તા અને વિજયને એ સાચો આનંદ આપી શકતો નથી. એટલે આપણા મનની અંદર એ નકારાત્મક જો વિચારસરણી હોય ને કે આપણે સત્તા મળી જાય, પૈસા મળી જાય, લોકો આપણને ઓળખવા લાગે એટલે આપણે સુખી સુખી સુખી. ઔરંગઝેબનું નામ કોને સાંભળ્યું છે? બધાએ ઔરંગઝેબનું નામ સાંભળ્યું. ધોરણ 6 ની ટેક્સ્ટ બુકમાં ઔરંગઝેબનું ચેપ્ટરો આવે છે સામાજિક વિજ્ઞાનની અંદર. અને તમને ખ્યાલ છે મુઘલ યુગ નામનું 7મા ધોરણમાં એ ચેપ્ટર પણ છે. તો આ ઔરંગઝેબ હતો, એ પોતે સત્તા એને મળી પણ અંતે પાછી નિરાશા જ મળી છે. હવે આ ઔરંગઝેબ પોતે કેટલા વર્ષ સુધી શાસન કર્યું? 40 વર્ષ સુધી એક સાંકળે સાંકળ કર્યું, વચ્ચે વચ્ચે નહીં, 40 વર્ષ સુધી એને શાસન કર્યું અને વિશાળ સત્તા ભોગવી. પણ જીવનના અંતિમ દિવસોની અંદર એ પોતાની ડાયરીની અંદર એક એને કડવું સત્ય લખે છે. શું લખે છે? કે સારી જિંદગાની ગઈ ફિઝુલ મેં, કે મારું આખું જીવન વ્યર્થ છે. અરે ભાઈ, 40 વર્ષ તું આટલી સત્તા ઉપર આવ્યો અને તે ભોગ ભોગવ્યા, સત્તા, ખાવા પીવાનું બધુંય સારામાં સારું મળ્યું, તું એમ કહે છો કે મારું આખું જીવન વ્યર્થ ગયું. તો જો આ ઉદાહરણો આપણને સ્પષ્ટ સાબિત આપે છે
કે અંત સમયે સત્તાનું અભિમાન અને રાજપાટ કામ પણ આવતા નથી. એટલે આપણા જીવનની અંદર આ એક જે નકારાત્મક વિચારસરણી છે કે ના ના, હું તો છે ને આ મેળવી લઉં ને એટલે સુખી થઈ જાઉં, હું તો ઘણા બધા વર્ષો સુધી એક સ્થાન ઉપર રહું તો સુખી થઈ જાઉં. અરે ભાઈ, જેની પાસે આ બધું છે ને એને પણ ટકાવી રાખવા માટે રાત દિવસ પોતે પ્રયત્ન કરે. તમે શું માનો છો કે ભારત દેશના યશસ્વી એવા નરેન્દ્રભાઈ મોદી છે તો એને શું શાંતિ હશે? દિવસ દરમિયાન કેટલા શેડ્યુલ એમના હશે, અને કેટલી એમને રેલી, કેટલા એમને ભાષણો, અને કેટલું બોલવાનું, કેટલું માનસિક રીતે, શારીરિક રીતે. પાછું એક પણ શબ્દ આડોળો નહીં બોલવાનો. બોલાઈ જાય, જીભ છે, ક્યારેક એવું ઊંધું બોલાઈ પણ જાય, એવું અંદરથી આવતું ન હોય, સ્વાભાવિક રીતે ભાવના ન હોય, પણ તોય તે જીભ દ્વારા બોલાઈ જાય તો કેવું અનર્થ થઈ જાય. તરત તે ન્યૂઝ મીડિયાની અંદર આવી જાય, પત્ર જે આપણે સમાચાર પત્ર વાંચીએ તો એની અંદર પણ આવી જાય. એટલે આપણે જો એમ માનતા હોય ને કે ના ના, એક વખત સફળ થઈ જાય એટલે શાંતિ શાંતિ શાંતિ, અને કાઠિયાવાડી ભાષાની અંદર તો આમ ટેઠડા થઈ જાય, આમ જલસા પડી જાય, આમ જિંદગી જીવવાની મજા આવે, તો આ એક યાદ રાખજો કે એમ કઈ મળતું નથી. ઘણી બધી વખત કેવું બધાઈને લાગે છે, યુવકો આપણે છીએ, આમ તો યુવકો એટલે શું, આમ આપણું લોહી ગરમ હોય, અને યુવાનીની અંદર આપણે એવા વિચારો કરીએ ને કે હું આ મેળવી લઉં, આમ કરી નાખું, આટલું કરવું છે, આમ થાય. એટલે આ અંદરથી જ આપણને ઉમળકા આવે. એવા વૃદ્ધોને ન આવે, બાળકોને એટલા બધા ન આવે, શિશુ ન આવે, પણ યુવકોને આમ છે ને લોહી ગરમ જ હોય. એટલે ઘણા બધાને એમ લાગે કે હું સંપત્તિ લઈ લઉં ને, ઘણી બધી સંપત્તિ મારી પાસે હોય, બેંક બેલેન્સ હોય, સારા એવા આપણે ફર્નિચર કરાવ્યું હોય, સારી એવી ઓફિસ હોય, પછી એની અંદર એસી હોય, સ્ટાફ હોય, સંપત્તિ દર વર્ષે વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય, અને આપણું નામ પણ આવી જાય આખા ભારતમાં, ગુજરાતની અંદર, અને આખા વિશ્વની અંદર ડંકો વગાડી નાખીએ, એટલી સંપત્તિ ભેગી કરી નાખીએ તો આપણે સુખી? તો ખરા અર્થની અંદર શું એને સફળ કહેવાય? માઇકલ જેક્સનનું ઉદાહરણ આપણે યાદ કરીએ. એમની પાસે $500 મિલિયન થી વધુની સંપત્તિ હતી. ઘણી બધી એમની બાબતે વાતો છે, પણ આજને આપણે આ ટૂંકું પ્રવચન, પ્રેરણાત્મક પ્રવચન સાથે મળ્યા છે એટલે વધુ વાત નથી કરતા. પણ 500 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ થાય, એવા $500 મિલિયન ને પાછા, એટલે આપણો 83, 84, 85 રૂપિયા બરાબર $1 થાય. તો આટલા $500 મિલિયન થી વધુ એની પાસે સંપત્તિ હતી. 2500 એકરનું તો એનું ઘર હતું, ફાર્મ હાઉસ. અને પાછું એટલું નહીં, પોતે જે કાર્ય કરતો હતો તો સંગીતની દુનિયાની અંદર એને 39 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. પણ છતાં પણ તેઓ શું છેલ્લા જીવનના અંતને અંદર કહેતા કે હું માનું છું કે હું વિશ્વમાં એકલો એવો વ્યક્તિ છું કે જે એકલતા સામે લડી રહ્યો છું, હું એકલો અટુલો છું. અરે ભાઈ, આટલી બધી સંપત્તિ છે, આમ તું આમ કાચ ઘરની બહાર આવીને કાચમાં ઊભો રહે તો એ હજારો લાખો લોકો તારી સામે આવી જાય સેલ્ફી પડાવવા માટે, એટલા તત્પર હોય છે. છતાં તું શા માટે આવું બોલેસ? તો જો ખરેખર હકીકત આપણને એ દર્શાવે છે કે અખૂટ સંપત્તિ વ્યક્તિની એકલતા અને દુઃખ દૂર કરી શકતી નથી. ગમે એટલી ખૂટે નહીં એટલી સંપત્તિ ભેગી કરી નાખો, પણ જ્યાં સુધી મનને નહીં જીતો ને ત્યાં સુધી જગતને જીતી જ નહીં શકો. ગમે એવા સારા પૈસા ભેગા કરશો, ઘણા બધા પૈસા ભેગા કરો, ઘણી બધી સંપત્તિ એટલે ભેગી કરો, ઘણા બધા સંબંધો બનાવી નાખો, છતાં પણ જીવનના અંત સમયની અંદર આ બધું કંઈ કામમાં આવવાનું નથી. ઘણા બધાને શું લાગે છે કે હું છે ને બહુ ભવ્ય સફળતા મેળવી લઉં, એવી ભવ્ય સફળતા મેળવું કે આમ લોકો અચંબિત થઈ જાય, આશ્ચર્યચકિત થઈ જાય કે ઓહો, આ યુવકે, આ વ્યક્તિએ પોતાના કાર્યની અંદર કેવું કામ કર્યું છે, આવું તો કોઈ કરી જ ન શકે, અને કેટલી મહેનતથી આગળ. પણ તમે યાદ રાખજો કે એ ભવ્ય સફળતા વિરુદ્ધ સફળ જીવન એ બની શકતું નથી. તમે ગમે એવી રીતે સફળતા ભવ્ય પ્રાપ્ત કરી હોય, પરંતુ કરિયરની સિદ્ધિઓથી આખું જીવન નથી સફળ બનતું. જો અંતિમ સમયે હૃદયમાં જો પરિપૂર્ણતાનો અનુભવ ન થાય ને તો તમારી બધી સિદ્ધિઓ એ ડસ્ટબિનમાં નાખી દો, ઉકડામાં નાખી દો. જીવનની સાચી સફળતા માટે તો એક આંતરિક સંતોષ હોવો જરૂરી છે. એટલે જ ગુજરાતીની અંદર એક કહેવત છે કે સંતોષી નર સદા સુખી.
તમે શું માનો છો કે માણસને 10 લાખ પગાર હોય તો ઇનફ છે? અરે 10 લાખના 12 લાખ કેમ થાય ને એની ઈચ્છા હોય છે. તમે શું એમ માનો છો કે તમારી પાસે ગાડી નથી ને ગાડી આવી જાય એટલે તમે સુખી? તો ગાડી તમને મળી ગઈ છે, છતાં પણ તમને ફોર વ્હીલ લેવાનું મન કેમ થાય છે? ઈચ્છાઓ માણસની, અને ઈચ્છાઓ ક્યારેય પૂરી થવા નથી. એટલે સંતોષ રાખીને જીવનમાં આગળ વધવું જોઈએ. અને જે આ દુનિયાનું ટોળું જે જ્યાં જગ્યાએ જાય છે ને, એવી રીતના એ આપણે ટોળાનું અનુસરવા નથી. એ પોતાના એ ભટકેલા વ્યક્તિઓ છે. ઘેટા બકરાઓ હોય ને, એ એક ઘેટું આમ જાય ને કૂવાની અંદર, તો બીજા ઘેટા પાછળ પાછળ જ જાય. એ કઈ વિચાર ન કરે કે આ ભાઈને તરસ લાગી છે ને એટલે ત્યાં જાય છે ઘેટાને. બે બાવળિયામાં જાય તો બીજા બાવળિયામાં 10 પડે. તો આપણને એમ થાય કે આ બધા દેખતા નહીં, ઓલા દેખે છે પણ ઓલા આંધળું અનુકરણો કરે છે. એમ ટોળાને છે ને થોડુંક અનુસરવાનું આપણે બંધ કરીએ. માત્ર બીજા લોકો કરે છે એટલે બસ આપણે કાંઈ વિચાર કર્યા વગર એ આપણે પાછળ પાછળ જઈએ તો આપણું નુકસાન થાય. ભગવાને દરેકને કંઈક શક્તિ આપી છે. દરેક કર્મના સિદ્ધાંત અનુસાર કંઈક ને એક ક્ષેત્રની અંદર એને સફળતા મળશે. તો તમે એ ક્ષેત્રની અંદર જશો ને તો નિષ્ફળતાય મળશે. એટલે એવું ફાઇનલ નહીં કરી નાખવાના. હા, તમારે જો વિચાર હોય, તમારો જો ધ્યેય વિઝન ક્લિયર હોય તો મહેનત કરવાની. એટલે જ તે જો આપણે મંગલાચરણની અંદર શું કહ્યું? ઉદ્ધમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુર્ગા. જેમ કોઈ ઊંઘેલો સિંહ હોય તો આપોઆપ એના મોંમાં મુગલા ન આવે, એટલે કે હરણિયા ન આવે, ભૂખ્યો મરી જાય. એને પણ દોડવું પડે. યોર લાયન અધરવાઇઝ યોર ડિયર. તમે જે હોય એ દોડવું તો બંને પડશે. એમ મહેનત કરો, પણ એ ટોળાને અનુસરતા પહેલું થોડુંક વિચારવું એ પણ અગત્યની બાબત છે. ખબર જ છે કે આપણે ડોક્ટરને લાયક જ નથી, તો શા માટે એમાં સમય આપણે બગાડીએ? ખબર જ છે કે આપણે આ ધંધાની અંદર શરમ આવે છે, શરમ આપણે મૂકી શકવાના નથી, તો શા માટે એ ધંધાને તમે પસંદ કર્યો? અને કેના આધારે તમે એમાં મહેનત કરો છો? આજ નહીં તો આવતીકાલ એ તમારો સમયનો એક બગાડ જ છે. અને ટાઈમ ઇઝ મની, ટાઈમ ઇઝ ગોલ્ડ, ટાઈમ ઇઝ ડાયમંડ, ટાઈમ ઇઝ પ્લેટિનિયમ. સમય બહુ કિંમતી છે. સમયને સાચવીને આપણે આગળ વધીએ. તમારી જાતને આપણે શાંતિથી આપણે પૂછવાનું છે અને સમજવાની છે કે જીવનમાં હું ખરેખર શું મેળવવા માંગુ છું. હું આ યુવક સભાની અંદર આવ્યો, બસ આ તો બસ પોસ્ટ જોઈ લીધી કે સાચા અર્થની અંદર સફળતા શું કહેવાય. તો ચાલો સફળતાનો અર્થ આપણે જાણી આવીએ. પ્રેરણાત્મક છે એટલે મોટિવેશન મળશે, એટલે ઘડીક ગમશે. પણ મોટિવેશન કે પ્રેરણાત્મક સાંભળવાથી આપણા જીવનની અંદર કંઈ સુધારો થવાનો નથી, એવું તો આપણે ઘણું બધું સાંભળી લીધું છે. પણ આપણા અંતરાત્માને અંતરદ્રષ્ટિ સાથે પૂછવાનું છે કે જીવનમાં ખરેખર હું શું મેળવવા માંગુ છું. ભગવાન શું કહે છે, ગુરુ શું કહે છે, અને આપણી જાતને ઢાળવાનું છે ને પછી પૂછવાનું છે. એને અંતરદ્રષ્ટિ કહેવાય. એમની મરજી શું છે, એમનો શું વિચાર છે. બીજાને દેખાદેખી કરીએ ને આપણે લક્ષ્યો બનાવવાથી અંતે તો શું મળે? નિરાશા જ મળે, શૂન્યતા જ મળે. અને એવી નિરાશા શૂન્યતા આપણે નથી લેવી. આપણી ગુણાતીત ગુરુ પરંપરા આપણી સામે આદર્શ છે, આપણને સૂચવે છે કે ખરેખર આપણા જીવનની અંદર આપણે શું કરવાનું છે, શું કરી રહ્યા છે અને શું થાય છે. તો એનું આપણે જો કામ ધંધો વ્યવહાર બધુંય કરવાનું. એવું નથી મંદિરે આવી જવાનું બસ રાત દિવસ 24 કલાક ભગવાનનું ભજન ભજન ભજન. હા, દરેક ક્રિયાની અંદર ભજન ઉમેરી દેવું એ વાત આપણી એક પરાકાષ્ઠા છે ભક્તિની. પણ સાથે સાથે આપણા જીવનની અંદર આપણે શું કરવાનું છે. મારે વ્યવહાર સારી રીતે ચાલે, મારો પરિવાર સારો ચાલે, મારી જવાબદારી સારી ચાલે, તો એના માટેના લાખ પ્રયત્નો કરવાના છે. ગુણાતીત ગુરુ પરંપરાએ એક પણ એવું આશીર્વચનની અંદર કે પત્ર અંદર નથી કહ્યું કે વ્યવહાર પડતો મૂકીને અખંડ ભજન કરો. તમારી ઉંમર 30-35 વર્ષની છે ને એટલે બસ તમે સેવા જ નકરી કરો, બહુ કઈ ઘરનું ન જોતા. એવું ક્યારેય આપણી ગુણાતીત ગુરુ પરંપરા કહેતા નથી. એટલે આપણું અંતિમ લક્ષ્ય ને એ આપણી પોતાની ખુશી છે, જીવનની સાર્થકતા જ હોવી જોઈએ. અને જીવન ત્યારે જ સાર્થક કહેવાય કે જ્યારે આપણે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ
અને ગુણાતીત ગુરુ પરંપરાના પગલે પગલે ચાલીએ. અને એ જે હરિભક્તો આદર્શ રૂપે આપણે લઈએ, એ દાદા ખાચર હોય, શિવલાલ શેઠ હોય, જીવુબા હોય, લાડુબા હોય, કુશળ કુંવરબા હોય કે અગતરાયના પર્વતભાઈ હોય, આ બધાયના જીવન પ્રસંગો આપણે જોઈએ અને આપણા જીવનની અંદર એ સાચી દિશા ઉપર આપણે આગળ વધીએ. સ્ટીફન કોવી થઈ ગયા, જેને 7 હેબિટ્સ ઓફ હાઈ ઇફેક્ટિવલી પીપલ, જેને પુસ્તક લખ્યું, તો એની અંદર એક સ્ટીફન કોવી સરસ મજાનું એક ચિંતન કરવાની સલાહ આપે છે. અને એની અંદર લખે છે કે કલ્પના કરો કે તમારી શોક સભાની અંદર છે ને, લોકો તમારા વિશે શું કહે છે, લોકો તમારા વિશે એવું શું બોલે જેને તમને ગમશે ને શાંતિ મળશે, અને એવું શું બોલશે જેને તમને દુઃખ થશે. આ પ્રશ્ન છે ને જાતને પૂછીને થોડુંક ચિંતન કરો. ચિંતન મનન નિધિ ધ્યાસન શ્રવણ દર્શન. અને આ ચિંતન મનન જ્યારે કરવામાં આવે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહો, મેં તો ગામના કેટલા બૂસ માર્યા છે. આ તો જસ્ટ જોક, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના એક આપણે ફોલોવિંગ છીએ, એટલે કે આપણે એમના આશ્રિતો છીએ, મુમુક્ષુ જીવ છીએ, એટલે આપણે આવું કરતા નહીં હોય. પણ મેં કેટલાનું અહિત કર્યું. હું સભાની અંદર તો આવું છું એક યુવક તરીકે, યુવક સભાની અંદર, પણ ખરા અર્થની અંદર ઘરે તો ક્રોધ હું કરું જ છું ને, અહીંયા જ શાંતિ રાખું છું. તો આપણે સમજવાનું, થોડુંક ચિંતન કરવાનું. આપણે લોકોને કેટલા મદદરૂપ થયા, આપણાથી બીજાના જીવનમાં કેવા પરિવર્તનો આવ્યા, અને આપણે કેવા નિયમ ધર્મની અંદર દ્રઢ છીએ, આ બધો વિચાર કરવાની વાત છે, આ ચિંતન કરવાની વાત છે. તમે કેવી રીતે ઓળખાવા માંગો છો ને, આ એક પ્રશ્ન આપણા જાતને દરરોજ પૂછવાનો છે. કારણ કે આપણે જીવનના અંતે માત્ર એક શ્રીમંત તરીકે ઓળખાઈએ એવી અપેક્ષા રાખતા નથી. આપણે એવી કોઈને અપેક્ષા નથી કે આપણે પૈસાદાર કે એવી રીતના. દરેક વ્યક્તિ વફાદાર, મહેનતુ, એનામાં મૂલ્યવાન સદગુણો હોય એ તરીકે જ તે પોતે ઓળખાવા માંગે છે. અને આપણને નિસ્વાર્થી, સેવાભાવી, સત્યવાદી તરીકે યાદ કરે ને એ અગત્યની વાત છે. અને તો આપણે જીવન જીવ્યું કહેવાય. બાકી તો કાગડા, કૂતરા, બિલાડા પણ જીવન જીવે છે. તો આપણી સાચી ઓળખ આપણી બેક બેલેન્સથી નથી, આ પેલા યાદ રાખવું. પણ આપણા ગુણો અને સમર્પણથી જ બને છે આપણી સાચી ઓળખ. અને એ આપણી ગુણાતીત ગુરુ પરંપરાના પ્રસંગો દ્વારા આપણને ઘણું બધું શીખવા મળે છે. જો આ બાહ્ય દોડ વિરુદ્ધ એક આંતરિક ગતિ આપણે સ્વાભાવિક રીતે લઈ જાય છે જીવનની. તમે જો બાહ્ય દોડ આપણને માત્ર દુનિયાવી સફળતા અને સ્પર્ધા તરફ લઈ જાય, ભાઈ આટલી મહેનત કરો, આટલું મળશે, આટલું મળશે. પણ આ બધી વસ્તુઓ કેવી છે? નાશવંત છે. સાંખ્ય વિચાર. તમે એમ માનતા હોય કે તમારા માતા પિતા તમને બહુ પ્રેમ કરે છે, તમે એમ માનતા હોય કે મેં દુનિયાનો સારામાં સારી વસ્તુ ખરીદી, પદાર્થ ખરીદી અને મેં કાયમ લાંબા સમય સુધી રહેશે. તમને એમ લાગે છે કે તમારા ધર્મપત્ની તમને બહુ વધુ પ્રકારે પ્રેમ કરે છે ને સારી રીતે પ્રેમ કરે છે. વાત સાચી છે, આપણે કોઈ ના નથી પાડતા, ખંડન નથી કરતા. પણ તમારું મૃત્યુ થશે, તમારા દેહમાંથી, આ ખોખામાંથી ઓલો ચૈતન્ય રૂપ આત્મા જ્યારે વહી જશે ને, ત્યારે તમને 2 દિવસ પણ નહીં રાખે. કોઈક બહાર ગામથી આવવાનું હોય, એમને મોડું થશે ને તો એમની રાહે નહીં રાખવામાં આવે. અને એ જ્યારે મોડા આવશે ને ત્યારે કહે છે કે હું છે ને આમાં જે સમય હોય ને વહી જતો, એટલે તમારે રહે ન રહ્યા, પણ માફ કરજો, એટલું જ કહીને પૂરું કરી નાખશે. તો એ સમાધાન કરી નાખશે, પણ તમને 2 મિનિટ પણ ઘરે રાખશે નહીં. એટલે નાશવંત છે. આ નાશવંતપણાનો વિચાર દરરોજ કરવાનો છે. શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા ને, એમાંના નાશવંતપણા એટલે કે સાંખ્ય વિચારની વાત કરીશ. અને આંતરિક અને આધ્યાત્મિક ગતિ આપણને જીવનની સાર્થકતા અને શાંતિ તરફ દોરી જાય છે. અને જ્યારે આંતરિક યાત્રા શાશ્વત અને એ સાચી છે, અને એ આંતરિક ગતિ આપણે કરવાની છે, પણ આપણે વિરુદ્ધ દિશાની અંદર દોડી રહ્યા છીએ. હવે તમારે કોઈક અમદાવાદથી ભાવનગર જવું હોય, અમદાવાદથી મુંબઈ જવું હોય, હવે ઊંધા રસ્તે ગમે એટલી ગતિ કરો, તમારે જ્યાં જવું છે ત્યાં તેમ પહોંચી ન શકો. કેમ? કારણ કે ઊંધી દ્રષ્ટિ, ઊંધો વિચાર અને ઊંધી દિશા અને ઊંધો રસ્તો, અને વાહનો પાછા ઊંધા દોડે, તો એમાં કઈ સફળ ન થાવ. એટલે આ બંનેમાંથી આપણે કયો માર્ગ પસંદ કરો ને, આજની આ પ્રેરણાત્મક પ્રવચન પૂરું થાય ને એ પૂર્વે આપણે નક્કી કરી નાખવાનું કે મારે આ દુનિયાવી સફળતા, સ્પર્ધા તરફ જવું છે કે પછી મારે આધ્યાત્મિક ને એવી આંતરિક જીવનની એક સાર્થકતા, શાંતિ તરફ જવું છે. તો
સંપૂર્ણ પસંદગી આપણે જ કરવાની છે અને આપણા હાથની અંદર જ છે. અને સાચી ઓળખ અને પ્રામાણિકતાથી થોડોક વિચાર કરવો, સાચું શું છે. કારણ કે કોઈ પણ માણસ છે ને સ્વાર્થી, નિર્દય, આળસુ કે ઘમંડી તરીકે ઓળખાવા માંગતા નથી. આમાં બેઠેલા દરેક યુવકોની એક ઈચ્છા છે કે અમને લોકો છે ને અમારા સામે સારા વિચારોથી અમને જોવે, સારા શબ્દોથી નવાજે, અમારા વખાણ કરે, અમારું માન સન્માન બધાય કરે, અમે વહી જવીને પછી તે અને અમારામાંથી કંઈક શીખે. અમારા ઘરના સભ્યો, પરિવારો, જો દાદા જીવન જીવીને ગયા હતા એવું જીવન આપણે જીવવાનું છે. તો જો તમે પ્રામાણિક માનવી તરીકે સાર્થકતા પ્રાપ્ત કરવા માંગો છો ને તો બદલાવ જરૂરી છે ને બદલાવ આજથી જ કરો. કલ કરે સો અબ કરે, અબ કરે સો આજ. અત્યારે જ તે, આજે જ તે. હવે આ સભા પૂરી થાય એટલે દરેક નિર્ણય લઈએ આપણે સૌ સાથે મળીને, અને આપણે યાત્રાની શરૂઆત નમ્રતા અને પ્રામાણિકતાથી આપણે કરીએ. ભગવાન અને સંત હવે મળ્યા, હવે શું ઉપાધિ આપણે કરવાની? બસ એમનો હાથ આપણે પકડી લીધો, બધું પૂરું થઈ ગયું. અને જેટલું વહેલું તમારું લક્ષ્ય સ્પષ્ટ થશે એટલી જલ્દી તમે સાર્થકતાની એ યાત્રા શરૂ કરી શકશો. એટલે જીવનમાં સફળતા અને સફળ જીવન રહ્યું ને એ બહુ અલગ અલગ મુદ્દો છે, એ સમાન નથી. યાદ રાખવું, જીવનમાં સફળતા, ઓહો બહુ મજા આવી, પણ સફળ જીવન તો એમાં એ જીવનમાં સફળતા એ ત્યાં ન આવે. તો આ યાદ રાખવાનું છે. એટલે બંને વસ્તુઓના અલગ પરિણામો આવે છે અને વિચારધારાઓ પણ અલગ અલગ છે. એટલે જીવનમાં સફળતા એટલે પૈસા કે પદ કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી એ જીવનમાં સફળતા. પણ જ્યારે સફળ જીવન કોને કહેવાય? પરિવારનો પ્રેમ, એક માનસિક શાંતિ હોય, એક આંતરિક સંતોષ હોય, અને છેલ્લે જીવનના અંત સમયની અંદર એક પાકું હોય કે મારામાં એક પણ એવો સ્વભાવ નથી, મારામાં એક પણ એવી કોઈ પદાર્થ પંચ વિષયો પ્રત્યેની આસક્તિ નથી કે જેથી હું અક્ષરધામમાં ન જાઉં. આ લેવલની, આ વિચારધારાની પરાકાષ્ઠા સુધી આપણે પહોંચવાનું છે. એટલે સંપત્તિની આંધળી દોટ આપણે છોડીએ. જીવનમાંથી માત્ર સંપત્તિ પાછળ એ આંધળી દોટ મૂકવાનું હવે આપણે ભૂલી જવું જોઈએ. આપણે ઘરમાં ચાલે અને કામ તો આખી જિંદગી રહેવાનું છે. એ આપણે સૌ કોઈ યુવકો છીએ, અમુક ભણતા હશે, અમુક અભ્યાસ કરતા એટલે હશે, અમુક રોજગારીની શોધમાં પણ હશે, અમુક નોકરી ધંધો વ્યવસાય પણ કરતા હશે. પણ આપણા કામમાંથી સમય કાઢીને આપણે પરિવાર, મિત્રો, આ સત્સંગ માટે આપણે સમય કાઢીએ, સેવા કરીએ, હાજર રહેવી એ અગત્યની વાત છે. અને સંબંધોમાં રહેલો એ પ્રેમ અને પારિવારિક જે હૂંફ રહીને એ જ જીવનની સાચી મૂડી છે. હું તમને આજે એક નવો વિચાર આપું આ પ્રેરણાત્મક પ્રવચનની અંદર. જીવનમાં એ સાચા ખરા અર્થની અંદર, સફળતાનો અર્થની અંદર જો મારે કહેવું હોય ને મારા શબ્દોની અંદર, તો હું તમને એટલું કહું કે આપણા પરિવારના સભ્યો સાથે આપણે હળી મળીને રહીએ. આપણે જેમ સેવા કે ભક્તિ કરીએ છીએ ને ભગવાન સાથે જોડાયેલા છીએ, એવી જ રીતે પરિવારના સભ્યોને પણ જોડીએ અને એ પણ નિત્ય પૂજા કરે. એ પણ યુવક સભા હોય, યુવક હોય કે યુવતી હોય તો યુવક હોય તો યુવક સભામાં જાય, આપણો ભાઈ કે આપણી બહેન એ પોતે બાલિકા હોય તો બાલિકા સભામાં જાય, બાળ સભામાં જાય, રવિ સભા સમયસર ભરે, આહાર શુદ્ધિ રાખે અને નિત્ય વચનામૃતને સ્વામીની વાતો વાંચે. અને એની જે આંતરિક સાધના છે, આંતરિક શાંતિ મેળવવા માટે આપણે જેવો સમય કાઢીને એને જો સાચું એવું માર્ગદર્શન આપીએ, પણ પહેલા આપણે સુધરવાનું છે. પહેલા આપણા વિચારો આપણે શુદ્ધ કરવાના છે. એક લક્ષ્ય, નિશ્ચય એવો લક્ષ્ય, સ્પષ્ટ લક્ષ્ય હોય કે જેમાં ક્યારેય તે આગુ પાછું ન હોય. તો કાગળના ટુકડાઓ એ પૈસા કરતા જીવનના જીવતા માણસોનું વધુ મહત્વ આપવાનું આપણે શરૂ કરીએ અને નિસ્વાર્થ સેવા અને ક્ષમા ભાવના આપણા જીવનની અંદર લાવીએ. કારણ કે પદનું ગુમાન અને અહંકાર છોડી નાના, વંચિત અને નબળા લોકો સાથે આપણે થોડાક પ્રેમાળ સંબંધો બાંધીએ. આપણે સમાજમાં ને બીજાઓ માટે હંમેશા નિસ્વાર્થપણે કામ કરવાની ભાવના આપણે કેળવીએ. એવું નહીં તમારો દીકરો તે સંસ્કારિત થાય, અરે સાથે સાથે અન્ય દીકરાઓ કે સંતાનો એ પણ પોતે સંસ્કારિત થાય. આપણે એકલા યુવક સભાની અંદર આવીએ એમ નહીં, આપણા પરિવારના સભ્યોને હોય કે બીજા આજુબાજુ પાડોશીને એને પણ કહીએ. અને અહીંયા ક્યાં આપણને
એવી બધી ભ્રામક વાતો કરવામાં આવે છે કે ખોટી રીતે તમને ભરમાવવામાં આવે છે. અહીંયા તો તમારા જીવનના ઉત્કૃષ્ટ માટે અહીંનું લૌકિક ને પરલૌકિક બંને રીતે રૂડું થાય છે. અને જો એકને સત્સંગી કરશો ને તો ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કહ્યું છે કે એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય પ્રાપ્ત થશે. તો જીવનમાં આપણે સહનશીલતા, ક્ષમા જેવા એ સર્વોચ્ચ મૂલ્યોને આપણે સ્વીકારીએ. યુવક તરીકે સહનશીલતા જરૂરી છે. માફ કરી દો, જતું કરી દો, ફોરગેટ ઇટ. શા માટે સંભાળો, શા માટે એને યાદ કરો છો? એવી ઘટના બની ગઈ, બોલાઈ ગયું તો બોલાઈ ગયું, એનાથી બોલાઈ ગયું, તમારાથી બોલાઈ ગયું, હવે કરવું છે શું? બોલો. શાંતિ રાખવી છે, જીવનમાં આગળ વધવું છે તો ભૂલી જાઓ. અને ગમે તે વ્યક્તિ ગમે તે તમારા પ્રત્યે એ વિચારધારા રાખતો હોય, દ્રષ્ટિકોણ રાખતો હોય, એની મરજી, એનું મન, એના વિચારો, એનું હૃદય. આપણે શા માટે એને આપણે સાચું સલાહ એવી રીતના દેવું જોઈએ? એ જેમ માને તેમ ભગવાનને પ્રાર્થના કરવી, ગુરુને પ્રાર્થના કરવી. તો આ સફળતાનો અનુભવ એ જો આપણે તો જ કરી શકીએ છીએ. એટલે અંતે બાહ્ય રીતે સ્થિર દેખાવાનો પ્રયત્ન કરે છે અને લોકો શું કહે છે એની ચિંતા કરે છે ને, તો એનાથી ક્યારેય આપણને એ સાચી સફળતા પ્રાપ્ત થવાની નથી. પરંતુ વાસ્તવિકતા તો એ જ છે કે જીવનમાં એકમાત્ર સાચું મૂલ્ય એ છે કે આપણે આપણી અંદર શું અનુભવીએ છીએ, આપણે શું કરવાનું છે. બાહ્ય દોડ અસ્થાયી સફળતા આપે છે, જ્યારે આંતરિક ગતિ રહીને એ સાર્થકતા તરફ દોરી જાય છે. તો જીવનને કઈ દિશામાં લઈ જવું એ પસંદગી એ તમારા હાથમાં છે, આપણા હાથની અંદર છે. આટલી વાત આપણા જીવનની અંદર આજની આ યુવક સભાની આ પ્રેરણાત્મક પ્રવચનની અંદર આપણે સમજવાનું છે, અને તો જ તે સાચી એ સફળતા આપણને પ્રાપ્ત થશે. તો આજની આ યુવક સભાની અંદર આજે પ્રેરણાત્મક પ્રવચનમાં આપણે જે સાંભળ્યું એ આપણા જીવનમાં પણ ચરિતાર્થ થાય. શબ્દો સાંભળીને જતું કરવાનું નથી, શબ્દોને ઉતારવાના છે અને એ શબ્દોને આપણા જીવનની અંદર, વર્તનની અંદર, વિચારોની અંદર લાવવાના છે. તો ખરેખર આપણા ઘરની અંદર પણ પરિવર્તન આવશે અને આપણી જે આ યુવક સભા છે, આ યુવક સભા પણ ઉત્તરોત્તર પ્રગતિ કરશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, આ યુવકોને તમે હૃદયની ઉપમા આપી છે, હૃદયનું સ્થાન આપ્યું છે. તો એ હૃદયનું જેટલું અગત્ય, મહત્વ જેમ શરીરની અંદર છે, તો એવી જ તે મહત્વ અમે તમારા શબ્દોનું, વિચારોનું પણ રાખીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.